નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. અમેરિકામાં એક રૂઝવેલ્ટ નામની હોટલ છે, લગભગ ન્યુયોર્કમાં છે અને એના મૂળ માલિક પાકિસ્તાની છે. હવે આ હોટલ વચ્ચે 2020માં બંધ થઈ ગઈ હતી અને ડચકા ખાતી હતી. આ હોટલમાં એમ કહેવાય છે કે મોટે ભાગે શરણાર્થી કે ગેરકાયદેસર ઘૂસેલા પાકિસ્તાનીઓને આશરો આપે છે. એકાએક અમેરિકાની હાલની સરકારે એટલે બાઇડન સરકારે $22 કરોડ કોન્ટ્રાક્ટ આપીને આ હોટલ ભાડે લીધી છે. એટલે આપણા રૂપિયામાં ગણીએ તો 1,870 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અને આ એક પ્રકારનું પાકિસ્તાનીઓને ખુશ કરવા માટેનું પગલું લાગે છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આવ્યા પછી એક નવું ડિપાર્ટમેન્ટ અમેરિકામાં ઊભું કર્યું છે, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી. એના ચીફ તરીકે આપણા ભારતીય વિવેક રામાસ્વામી છે. રામાસ્વામીએ આ આખું કૌભાંડ કે જે કંઈ કહ્યો ગેરરીતિ કહો એ ઉઘાડી પાડીને એમણે સખત વિરોધ કર્યો છે કે જે હોટેલ પાકિસ્તાનીઓને ઇલીગલી ઘૂસેલાને આશરો આપે છે, એમને આટલા બધા મોટા આટલા કરોડો ડોલર આપીને એની સાથે કોન્ટ્રાક્ટ કરવાનું કેટલી હદે વ્યાજબી છે. આ બાબતે આપણી સાથે વાત કરશે આજે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. હિમાંશુભાઈ, આખો કિસ્સો શું છે? આજે અમેરિકાની આજે રૂઝવેલ્ટ હોટલને આટલા બધા મોટો કોન્ટ્રાક્ટ આપવામાં ડોલર આપીને લાંબા સમય સુધી એને ભાડે લેવામાં આવી, એ પાછળનું રાજકારણ શું લાગે છે? હવે જુઓ, બહુ સીધી વાત કરીએ તો યુએસની અંદર પ્રોપર્ટીઝ ઘણા બધા દેશોના લોકો ખરીદતા હોય છે, ઘણી બધી યુએનની પ્રોપર્ટી પણ છે. એવી રીતે ન્યુયોર્કની અંદર એક જમાનામાં 80ના દાયકામાં મોટે ભાગે, જ્યાં જો હું ભૂલતો નહીં હોઉં તો જીયાના સમયથી એક રૂઝવેલ્ટ કરીને એક હોટેલ હતી. એ આપણે ત્યાંની 5 તારક હોટલ જેને આપણે કહીએ ને, કે આપણે અહીંયા જોઈ લઈએ તો આપણે ત્યાં જે હોલિડે ઇનની ચેઇન હોય છે કે તાજની ચેઇન હોય, એમાંની એક મોટી હોટેલ, તે હોટલને પાકિસ્તાને ખરીદી લીધેલી. પાકિસ્તાની સ્ટેટે અચ્છા, પાકિસ્તાની એટલે કોઈ ઇન્ડિવિજ્યુઅલ નથી ખરીદી, પાકિસ્તાની સ્ટેટે ખરીદી. પાકિસ્તાન સ્ટેટે. ઓકે. હવે એની અત્યારની વેલ્યુ ગણીએ તો આપણે લગભગ એમ કહી શકાય કે તમે જે આંકડો આપ્યો 1870 કરોડ 1880 કરોડ લગભગ ભારતીય રૂપિયામાં, એટલે પાકિસ્તાની રૂપિયામાં એને ઉમેરીએ તો ગણીએ તો એને 3 ગણા વધારવા પડે, એટલે લગભગ 55-56 હજાર કરોડ રૂપિયાની 5500-5600 કરોડ રૂપિયાની. હવે એટલા અત્યારે યુએસની સરકાર ભાડા પેટે લીઝ પર લીધું છે, એ પેટે પાકિસ્તાની સરકારને ચૂકવે છે. હવે કેમ ચૂકવે છે? તો 2021માં જ્યારે બિડેન એડમિનિસ્ટ્રેશન આવ્યું ત્યારે યુએસની અંદર આવી ઘણી બધી 5 સ્ટાર પ્રોપર્ટીઝ કે જે ખાડે ગયેલી હતી, કે જ્યાં ઓક્યુપન્સી રહેતી નહોતી રૂમની. આવી સંજોગોમાં આ બિડેન સરકારે જે શરણાર્થીઓને આવવા દીધા, ઇલીગલ ઇમિગ્રન્ટ્સને જે એમની મેક્સિકોની બોર્ડર પરથી, કેનેડાની બોર્ડર પરથી અંદર જે ઘુસાડ્યા, એનો આંકડો લગભગ એવું કહેવાય છે કે 8 બિલિયન જેટલો છે. 8 થી 10 બિલિયન જેટલા લોકો, એટલે 80 થી 1 કરોડ જેટલા લોકોને એવી રીતે ઘુસાડવામાં આવ્યા 2020-21થી શરૂ કરીને. હવે આ બધાને જઈને યુએસમાં ઘૂસી તો જાય બોર્ડરથી, પછી જુદા જુદા શહેરોમાં નાખી દે. તો શહેરોમાં ન્યુયોર્કમાં જે ટાઈમ સ્ક્વેર છે, ખુલ્લા મેદાનો છે, તેમાં જઈને આ લોકો પોતાના ટેક્સ બાંધીને લેવા માંડે કે આ તો હવે બરાબર ચાલે નહીં. અમેરિકન લોકોએ તો વિરોધ કરવા માંડ્યો એનો. તો શું કર્યું એ લોકોએ કે આ રીતની બધી જે પ્રોપર્ટીઝ હતી, એમાંની રૂઝવેલ્ટ હોટલ એ જ છે, તે પ્રોપર્ટીઝ આ લોકોએ ગવર્મેન્ટે લઈને આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને રાખવા માટે ઉપયોગ કરવા માંડ્યો. સરકારે આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને એવી હોટલોમાં, 5 તારક હોટલોમાં બસાવ્યા અને એના માટે એ હોટલના માલિકોને પૈસા આપવાના ચાલુ. એ અંતર્ગત આ કૌભાંડ છેલ્લા 3-4 વર્ષથી ચાલતું આવ્યું. એટલે થયું એવું કે પાકિસ્તાની સ્ટેટ તો અત્યારે ખાડે ગયેલું છે, એમની તો કોઈ આવક નથી, વિદેશી હુંડિયા પર લાવે ક્યાંથી? તો એમાં આ રૂઝવેલ્ટ હોટલનો બહુ મોટો ફાળો, કે વાર્ષિક ધોરણે જો કોઈ પ્રોપર્ટીમાંથી તમને 4-5 હજાર કરોડ રૂપિયા મળી જવાના હોય તો દેટ્સ અ બિગ ચંક એ લોકો માટે. એટલે આ વસ્તુ લગભગ 3-3.5 વર્ષ ચાલી. ત્યાં 2020 કે 21માં રૂઝવેલ્ટ હોટલને
રૂઝવેલ્ટ હોટલની મેનેજમેન્ટને એટલે પાકિસ્તાની સ્ટેટને યુએસએ પૈસા આપવાના ચાલુ કરી. શેના માટે? તો કે ઇલીગલ ઇમિગ્રન્ટ જે આવીને એ લોકોના દેશમાં રહે છે એમને ત્યાં વસાવવા માટે. એટલે ટૂંકમાં હું મારી પત્નીને લઈને મેક્સિકોની બોર્ડરથી કોઈ પણ જાતના વિઝા વગર યુએસએમાં ઘૂસી જાઉં અને ન્યુયોર્ક સુધી પહોંચી જાઉં તો મને એ લોકો રૂઝવેલ્ટ હોટલમાં રહેવાનો એક ડબલ રૂમ આપે 5 સ્ટારનો, અને એના માટેના પૈસા અમેરિકન સરકાર ચૂકવે. આ વસ્તુ બની છે અને આ વસ્તુ ચાલુ હતી. પણ જ્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા, રિપબ્લિકન ગવર્મેન્ટ આવી, અને પ્રેસિડેન્ટ ટ્રમ્પે જ્યારે એમના પિક તરીકે એક તો ભારતીય મૂળના વિવેક રામસ્વામી અને એની સાથે ઇલોન મસ્ક, ટેસ્લાના માલિક, એ બે અત્યારે ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ ઓફ એફિશિયન્સીને જોવામાં લાગ્યા છે. આ નવું ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું છે ટ્રમ્પે કે ક્યાં સરકાર ખોટા પૈસા ખર્ચી રહી છે, ક્યાં સરકારી પૈસા ખોટી રીતે ગેરવલ્લે થઈ રહ્યા છે, તેની ઉપર તમે નજર રાખીને તેને કટ કરો. એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચરને એફિશિયન્ટ બનાવો કે 100 માણસનો પગાર આપણે આપતા હોય તો આપણને 100 માણસ જેટલું કામ મળે છે કે નહીં તે તમે નિર્ધારિત કરો. કેમ કે ઇલોન મસ્કે એ જ કર્યું છે એના ટ્વિટરમાં કે 100માંથી 80ને કાઢી મૂક્યા છે, છતાં 20 માણસોથી એનું ટ્વિટર બરાબર ચાલે છે, જેને આપણે આજે એક્સ કહીએ છીએ. એટલે એમાં એ માહિર છે ઇલોન મસ્ક અને વિવેક રામસ્વામી, એમાં એ માહિર છે. હવે આવા સંજોગોની અંદર આટલા બધા પૈસા જો પાકિસ્તાન જેવી કંગાલ થઈ ગયેલા દેશને એક પ્રોપર્ટીના ભાડા પેટે, લીઝના ભાડા પેટે વાર્ષિક ધોરણે જો અમેરિકી સરકાર ચૂકવવાની હોય તો ક્યાં સુધી યોગ્ય? એટલે વિવેક રામસ્વામીએ નિવેદન આપી દીધું કે મારા અને તમારા પૈસા આ રીતે ઇલીગલ શરણાર્થીઓને રોકવા માટે કોઈ ત્રીજી સરકારને યુએસ ગવર્મેન્ટ વાપરે તો તે ક્યાં સુધી યોગ્ય? આ હું બંધ કરી દઈશ. એટલે બહુ સીધી વાત છે કે પાકિસ્તાન માટે તો 2020માં એવો સમય આવી ગયેલો કે આ રૂઝવેલ્ટ હોટલ દેવાળિયા બની ગયેલી અને વેચી નાખવા સિવાય બીજો કોઈ આરો નહોતો. તેને બાઇડન એડમિનિસ્ટ્રેશને, યુએસના જે વોક એડમિનિસ્ટ્રેશન છે, તેણે લીઝ ઓફ લાઈફ આપી, નવજીવન આપ્યું. અને એ પ્રોપર્ટી કે જે સંપૂર્ણપણે ખાડે ગયેલી હતી તેમાંથી વાર્ષિક ધોરણે 1800-2000 કરોડ રૂપિયા, ભારતીય રૂપિયા, એ લોકો કમાતા થઈ ગયા. એટલે આ વસ્તુ જોવા જેવી વાત એ છે કે આ સરકાર, જે બિડેન સરકાર અત્યારે 20 જાન્યુઆરી સુધી જે યુએસએની અંદર છે, જે ચારે તરફ જોજો, દુનિયામાં ચારે તરફ જાણ લગાડવામાં લાગી છે, તે સરકારે પોતાના દેશમાં પણ કશું બાકી રાખ્યું નથી. ઇલીગલ શરણાર્થીઓ જે પેલી વોટ બેંક બની શકે, આપણે ત્યાં પણ આપણે જાણીએ છીએ કે કેટલીક રાજકીય પાર્ટીઓ આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને આવવા દે છે દેશમાં. બાંગ્લાદેશી કે રોહિંગ્યા જે બાંગ્લાદેશની બોર્ડરથી અંદર ઘૂસ્યા છે એને કાશ્મીરમાં લઈ જઈને વસાવાય છે. શેના માટે? એમના વોટ માટે. કેમ કે એમને રેશન કાર્ડ અપાય છે, પછી એનું પેન કાર્ડ બને છે, એનું ઓળખપત્ર બને છે, આધાર કાર્ડ બને છે. અને એવી જ વસ્તુ ત્યાં યુએસએમાં પણ ચાલુ છે. અને એ બધું કરવા છતાં પણ આવા 7 સ્ટેટ હતા કે જેની અંદર મુખ્યત્વે આ ડેમોક્રેટિક પાર્ટીએ આ રીતે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને વસાવેલા અને એ લોકોને મતદાન કર્યું છે એ લોકોએ આ વખતની ચૂંટણીમાં. અને છતાં એ સાથે સ્ટેટમાં અમેરિકાની જે ઓરિજિનલ પ્રજા છે, અમેરિકાના જે વોટર્સ છે, કે વર્ષોથી જે અમેરિકામાં છે, તેમણે એમની વિરુદ્ધમાં મત આપીને ડેમોક્રેટ પાર્ટીને આ વખતે હરાવી છે. 7 સ્વિંગ સ્ટેટ જેને આપણે કહીએ છીએ, જેની વાત ચૂંટણી સમયે બહુ બધી કરતા હતા લોકો. અને એની ઉપર સૌથી પહેલો ઘા વિવેક રામસ્વામીએ કર્યો છે, જે ભારતીય મૂળનો છે. અને એને સ્પષ્ટ શબ્દોમાં કે એટલે આ રૂઝવેલ્ટ હોટલ તો એ જ છે. આવી તો ઘણી બધી પ્રોપર્ટીઝ છે ન્યુયોર્ક જેવા શહેરની અંદર. ન્યુયોર્કના ઓપન બોલ પાર્કમાં અગણિત શરણાર્થીઓ, ઇલીગલ ઇમિગ્રન્ટ્સ, ઘૂસણખોરો જઈને વસી ગયેલા છે. અને એ લોકો ડિમાન્ડ કરે છે સરકાર પાસેથી કે અમને રહેવાની જગ્યા આપો. તો સરકારી આવાસો છે નાના મોટા, જે સરકારે બનાવેલા હોય, જે અવેલેબલ હોય તે આપે. અને જ્યાં અવેલેબલ પછી ના થાય ત્યાં આવી રીતે મોટી મોટી 5 સ્ટાર પ્રોપર્ટીઝને પણ ભાડે લઈને, લીઝ પર લઈને એ શરણાર્થીઓને વસાવવા માટે વપરાય છે. આ અમેરિકા છે.
આપણે બહુ મોટી મોટી વાતો કરીએ. તમે કલ્પના કરી શકો કે સુરતની અંદર આ હોલિડે ઇન હતી કે અત્યારે જે બી એનું નામ હોય કે જે ગ્રુપ ચલાવતું હોય તેમાં 100 બાંગ્લાદેશી કુટુંબને વસાવી દેવામાં આવે. આ એવી સ્થિતિ છે. અને પાકિસ્તાન કે જેની તો આર્થિક હાલત એવી છે કે એ લોકો પાસે $10 બિલિયન ફોરેન એક્સચેન્જ રિઝર્વ નથી. એના માટે વાર્ષિક ધોરણે 5,000 કરોડ રૂપિયા આવવા એ કેટલી મોટી વાત છે એ સમજવા જેવી વાત છે. એટલે નવી સરકારમાં તો આવા બધા ઘણા બધા ચેન્જ આવશે. એફિશિયન્સી કે જે કામ નથી કરતા, કે જે નિરુપદ્રવી છે, નિરુપયોગી છે, તે બધાને સરકારમાંથી એટલે છૂટા કરશે. હિમાંશુભાઈ આનો મતલબ એમ થયો કે હવે ટ્રમ્પ સરકારના આવ્યા પછી 20મી જાન્યુઆરી પછી ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા પાકિસ્તાનીઓ હોય કે મેક્સિકન હોય એ બધા પર તવાઈ આવવાની છે. 100% બહુ મોટી તવાઈ આવવાની છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તો કહી ચૂક્યું છે. અને તમને નવાઈ લાગશે, ડેમોક્રેટિક સરકારે પણ નામ માટે બનાવ્યું હતું. એક મંત્રાલય બનાવેલું છે, ઝાર ઓફ બોર્ડર્સ, એટલે કે સરહદોનો રક્ષક. અને એનું એ કામ હશે કે બધા ઇમિગ્રન્ટ્સને પકડીને સરહદ પર લઈ જઈને એ લોકોને પાછા મોકલી આપે. અને એટલે જ આ જે ટ્રુડો છે, જસ્ટિન ટ્રુડો, કે એક બોર્ડર અમેરિકાની કેનેડા સાથે લાગે છે, એને ડર પેઠો છે કે લગભગ 20 થી 25 લાખ અમેરિકન ઇલીગલ જે છે તેને કેનેડિયન બોર્ડરમાંથી કેનેડામાં ધકેલી મુકાશે. અને ઉપરથી ટ્રમ્પ પાછો 25% ટેરિફ લગાવવાની વાત કરે છે કેનેડા અને મેક્સિકો ઉપર. એટલે કેનેડા અને મેક્સિકોથી જે બી માલ આવશે તેની ઉપર 25%નો વધારો લાગશે. એટલે કે એનું કારણ એ છે કે ચાઇનીઝ પર એ લોકોએ ટેરિફ લગાવેલી છે બહુ મોટી. એટલે મોટા મોટા ચાઇનીઝ ઉદ્યોગકારો મેક્સિકોમાં જઈને પ્રોડક્શન કરે છે. અને મેક્સિકોમાં ત્યાં આગળ કોઈ લાગતું નથી, એટલે મેક્સિકોથી યુએસની અંદર ઘુસાડવામાં આવે છે. તેના માટે આ ટેરિફની વાત કરી છે. એટલે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ તો બંધ થશે જ થશે, અને છે એટલાને કાઢી મૂકવામાં આવશે. એ જો સાચેમાં જ ટ્રમ્પ આ વસ્તુ કરે તો અમેરિકામાં બહુ મોટો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવી વાત છે. હિમાંશુભાઈ, આજે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે કે આ ઘૂસણખોરો છે, એ લોકો અમેરિકાની ચૂંટણીમાં, પ્રમુખ પદની ચૂંટણીમાં મતદાન કરી શકે છે? એક એવી વાત છે કે ત્યાં આપણી જેમ મતદારોની યાદી નથી હોતી અને કોઈ આઈડેન્ટિફિકેશનની જરૂર નથી હોતી, તો કોઈ પણ વ્યક્તિ જઈને મતદાન કરી શકે. એટલે ઇલેક્શનને શું કહે કે એનો ઉપયોગ ઇમિગ્રન્ટ્સનો કરવામાં આવે છે ઇલેક્શન ટાઈમે? 100% આ અમેરિકાની લોકશાહી છે ભાઈ. એ લોકો કહે છે ને દુનિયાની સર્વશ્રેષ્ઠ લોકશાહી આવી સર્વશ્રેષ્ઠ લોકશાહી છે કે ત્યાં આગાડી અમુક સ્ટેટની અંદર, 50માંથી 7 સ્ટેટ છે, 7 સ્ટેટની અંદર તો તમે ઇલેક્શન ઓફિસર હોય ને એ કે પોલીસ જો કોઈ મતદાન કરવા ગયું અને એની પાસે એનું ઓળખપત્ર માંગે ને તો તે ગુનો ગણાય. તમે મતદાર પાસેથી એનું ઓળખપત્ર પણ નહીં માંગી શકો. એ કહે કે હું એક્સ છું, વાય છું, ઝેડ છું, એટલે તમારે માની લઈને એના નામનો મત એને આપવા દેવાનો. હું જો ઈચ્છું, ત્યાં અમેરિકામાં અર્લી વોટિંગની પણ એક સિસ્ટમ છે. એટલે હું જો ઈચ્છું કે 4મી જૂને મતદાન છે પણ મારે 4મી મે મતદાન કરવું છે બાય પોસ્ટ, તો હું વિક્રમ વકીલના નામથી મત નાખી દઉં અને એ હું કરી શકું છું. અને એમાં કશું ઇલીગલ નથી અમેરિકાની અંદર. એટલે અમેરિકાની જે ઇલેક્શન પ્રોસેસ છે એ તો એટલો બધો ખામી ભરેલો છે. આજે પણ હજુ લોકોને નવાઈ લાગશે કે સાહેબ ચૂંટણી પતી ગઈ, મહિનો થવાનો, અને હજુ કેલિફોર્નિયા રાજ્ય ત્યાંનું છે, ત્યાં આગળ હજુ મતગણતરી ચાલે છે. આ તો બહુમતી ડોનાલ્ડ ટ્રમ્પની અને રિપબ્લિકન પાર્ટીની આવી ગઈ છે, એટલે કોઈથી કશું થઈ શકે એમ નથી. પણ માની લો કે બંને કટોકટ ચાલતા હોય અને કેલિફોર્નિયાની હજુ ગણતરી ચાલુ હોય, તો શું હાલત થાય દેશની? આવી હાલત પણ યુએસની થઈ છે. 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ જે ચૂંટણી હાર્યા એની પાછળનું કારણ આ હતું. અને જે હવે લોકોને ખબર પડે છે ને, એટલે ટ્રમ્પ બહુ કેરફુલી, એની પહેલી પ્રેસિડેન્સી અલગ હતી, બીજી પ્રેસિડેન્સી અલગ હશે. અને ત્યાં આગળ ચૂંટણીમાં હું કે તમે ઇલીગલી ગયા છીએ 2 મહિના માટે, પણ માની લો કે હું ત્યાં જઈને ઊભો રહી જાઉં, ચૂંટણી ચાલે છે, અને હું એમ કહું કે મારું નામ સ્ટીવ સ્મિથ છે, પેલો ચૂંટણી અધિકારી મને પૂછી નહીં શકે કે મને તમારું આઈડિયા આપો?
એને સ્ટીવ સ્મિથ છું હું એમ માનીને મને વોટ આપવા દેવો પડ્યો. એટલે આવા ખોટા મતદાન પણ થતા જ હશે, મોટે પાયે ખોટી વ્યક્તિઓને. એટલા માટે ઘૂસણખોરોને બેડેન જેવા પ્રમુખ ઘૂસણખોરો માટે લિબરલ રહેતા હશે, કે જેટલા ઘૂસણખોરો, જેમ આપણે ત્યાં મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં કરે છે હા કે બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે, એના માટે તો સત્તાનું એક સાધન છે, સત્તા પર પહોંચવાનો એક માર્ગ છે. એટલે એ રીતે જેને ગમે છે બાંગ્લાદેશી ઘૂસણખોરો, એ રીતે બાઇડનને આ પાકિસ્તાની ઘૂસણખોરો ગમતા હતા. પાકિસ્તાની, મેક્સિકન અને મેક્સિમમ તો ચાઇનીઝ. અચ્છા. એક રિપોર્ટ એમ કહે છે કે 70,000 એબલ બોડીડ, એટલે કે લશ્કરમાં જઈ શકે તેવા યુવાનો ચાઇનીઝ ઘૂસણખોરી છેલ્લા 1 વર્ષમાં યુએસમાં કરી ચૂક્યા છે. એટલે યુએસની અંદર જ યુએસની સામે એક આર્મી ઊભી થઈ ગઈ છે, ચાઇનીઝ. બહુ ખતરનાક વાત છે હિમાંશુભાઈ. અને હવે જરા ટ્રમ્પ ગવર્મેન્ટ આ 20મી જાન્યુઆરીથી સત્તામાં આવે છે અને એના સલાહકારો પણ હોશિયાર ને સારા છે, તો ત્યારે આપણે બધા માનશે કે આપણે જોઈશું કે અમેરિકામાં કેવા ફેરફાર થાય છે. થેન્ક યુ હિમાંશુભાઈ, થેન્ક યુ વેરી મચ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.